અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં દોડતા વાહનોમાં આગની વધી રહેલી ઘટના વચ્ચે ઓએનજીસી બ્રિજ પાસે કારમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। સુરતમાં છેલ્લા ઘણા સમયથી દોડતા વાહનો અને કારમાં આગ લાગી રહી છે, ત્યારે સુરતના ડુમ્બસ રોડ ઓએનજીસી બ્રિજ નીચે કારમાં આગ લાગી હતી। લક્ઝુરિયસ કારમાં અચાનક આગ ફાટી નીકળતા કારમાં સવાર તમામ સમય સૂચકતાએ બહાર નીકળી ગયા હતા, તો કારમાં આગ લાગી ત્યાં પહોંચતા ફાયરની ગાડીને સમય લાગી ગયો હતો, કારણ કે ટ્રાફિકના કારણે ફાયરના જવાનો સમયસર પહોંચી શક્યા ન હતા, જેથી આગમાં કારનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો। જો કે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। અભિષેક ગઢવી સબ ઓફિસર, ઓએનજીસી બ્રિજની નીચે કંટ્રોલમાંથી કોલ મળ્યો હતો કે એક ગાડી સળગી ગઈ છે। ઘટના સ્થળે પહોંચતા જાણ થઈ હતી। ઘટના સ્થળે પહોંચ્યા, ચેકિંગ દરમિયાન જાણ થઈ કે ગાડી સંપૂર્ણ બળી ગઈ છે, કોઈ જાનહાનિ નથી અને આગને સંપૂર્ણ કાબૂમાં લઈ લીધેલ છે।